નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. સુરતમાં સિટી બસ ચાલકો હડતાળ પર ઉતર્યા છે. વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર્સ એકઠા થયા. ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા સિટી બસના પૈડા થંભી ગયા. મારુતિ કંપનીને સિટી બસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. પગાર વધારાના મુદ્દે ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે. ડ્રાઈવર કંડક્ટરને મહિને રૂપિયા 10,000 પગાર મળે છે. પગાર વધારાની માંગની સાથે સિટી બસના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સુરતની આ ઘટના છે. સુરતમાં સિટી બ્લુ બસના ડ્રાઈવરો જે છે આજે હડતાલ પર ઉતરી ગયા છે. સુરતમાં જે 300 થી વધુ સિટી બ્લુ બસ ચાલે છે એના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે. પગાર વધારાનો મુદ્દો છે. શું વાત છે એ ડ્રાઈવરો સાથે વાત કરીએ. કોન્ટ્રાક્ટર તેમને પૂરો પગાર આપે છે કે નથી આપતો એ પણ આપણે જાણવાનો પ્રયાસ. શા માટે આજે હડતાલ છે? આને માટે હડતાલ છે કે બધા નિયમો શરૂ કર્યા ને એ ડ્રાઈવરો પાસે અકસ્માત ડ્રાઈવરથી કઈ દુર્ઘટના ઘટી જાય તો એની ભરપાઈ ડ્રાઈવરે કરવું પડે એમ. તો મારી એટલી કા સેલરી છે કે અમે 10 વર્ષ જેલમાં ગયા, 6 લાખ રૂપિયા જુર્માનો ભરીએ, પછી અમારે ઘરવાળા કાં જાય, અમે વકીલ કાંથી લાવીએ, જામીન મારી કોણ કરાવે, તો અમે તો જેલમાં ચડી જઈએ ને. એટલે મારો પગાર બી ઓછો કહેવાય. 300-350 રૂપિયા હાજરી મળે 8 કલાકની. 16 કલાક ડ્યુટી કરીએ. મારે મહિના 30 દાડા ભરવું હોય તો 17-18 હજાર રૂપિયા પગાર આવે. એટલી મારી નોકરી થાતી નહીં, 72 હજાર રૂપિયા પગાર આવે મારો. તો હવે અમે કઈ નહીં કરીએ. હવે આ તમારો પગાર વધારો, પગાર કરવી એટલી એસએમ ચૂકવાય ને અડધો પગાર તો એક મજૂરને કેટલી મજૂરી મળે છે? 600-700 રૂપિયા મજૂરી મળે. હવે એની કરતા બી અમે ગઈ ગુજરેલા છે. એટલી મોટી બસ લઈને ટ્રાફિકમાં ચાલીએ, અમારે જાન જોખમમાં લઈને ચાલીએ. કેટલા માણસ મારે પછાડી બેલા હોય તો એની માટે અમે શું કરીએ? એની કોઈ સેફટી નથી અમારી. કઈ બી અકસ્માત થઈ જાય, પેસેન્જર ગાડીમાં પડી જાય, ગાડી કોઈ ઠોકાઈ જાય તો એને ભરપાઈ મારે ડ્રાઈવર કરવી પડે. મારા પૈસા કપાયેલા છે. ચોક્કસ આવી જ રીતે આ જે મુદ્દો છે એને લઈને અત્યારે હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા બેસ્તાન ડેપો જે ત્યાં છે ત્યાં તમામ બસો મૂકી દેવામાં આવી છે અને કોઈ પણ ડ્રાઈવરો છે અત્યારે ઓન ડ્યુટી નથી. એ અલગ વાત છે કે અત્યારે આ મુદ્દાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એ ઘટનાક્રમમાં કારીગરો જે રીતે અત્યારે અહીંયા આવી રહ્યા છે એ જો શું કેવું છે ડ્રાઈવર કંડક્ટરોનું એમનું સાથે વાત કે શું કહેશો તમે? શેને માટે હડતાલ પર ઉતર્યા? પગારનો મુદ્દો છે કે હડતાલનો મુદ્દો? આ જે ડ્રાઈવરોની સામે જે કઈ શેને માટે હડતાલ પર ઉતર્યા છે તમે? લોકો ટિકિટ નથી આપતા એના મુદ્દે કે પગાર નથી એના મુદ્દે? કંડક્ટર નહીં હું, મેં કંડક્ટર નહીં. સુરતની જે બ્લુ સિટી બસ છે તેના ડ્રાઈવરો અચાનક આજે હડતાલ પર ઉતરી ગયા છે. ડ્રાઈવરો પગાર વધારાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ જે રીતે બ્લુ બસ અને સિટી બસના નિયમોમાં ફેરફાર થયો છે, જો અકસ્માત થાય તો ડ્રાઈવર કંડક્ટરોની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. એની સામે પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. ડ્રાઈવરોનો શું વિરોધ છે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ. તેઓ શું કહે છે કે શા માટે હડતાલ પર ઉતરી રહ્યા છે? ક્यों हड़ताल पर है आप? सर, कंडक्टर का पगार नहीं है. बाहर से कंडक्टर आता है, उसकी पगार है खाली 8 या 9 हजार. उसमें पेनल्टी कंपनी काटती है, पेनल्टी लगाती, पूरी पगार काट लेती है 6,000 रुपया. हमको क्या मिलता है? कंडक्टर बोलते हैं 5 रुपए 10 रुपए की चोरी कर रहे हो. हम चोरी क्यों कर रहे? कंडक्टर की पगार बढ़ाओ, हम चोरी नहीं करेंगे. ये बेचारे बाहर से आ रहे सब लोग, ये जो सभी कंडक्टर है, ये इसको नौकरी से निकाल दिया. आपको क्यों नौकरी से निकाल दिया? नौकरी से निकाले मेरे को 6,000 काट कूट के पगार मिलता ही नहीं है. उसमें बस में जो 200-400 रुपए मिलते हैं उसमें घर चलता है. वो बोलते हैं उधर गाड़ी क्लियर करो. अभी कल से वो नियम निकाला, सब बस बंद, मेरी गाड़ी चालू है और सब पब्लिक पूरी गाड़ी भर गई. मैं अकेला कैसे कवर कर सकता हूँ? वहाँ तो ऐसा बोल रहे थे कि सब कंडक्टर तैयार है नौकरी के लिए, ड्राइवर हड़ताल पर. वो जो सस्पेंड नहीं उनका है, जो सस्पेंड नहीं होता है सब. कहने का एक ही मतलब है सर, बराबर, कि अभी जो नियम निकला है ना एसएमसी का, बराबर, कि पुलिस स्टेशन और पेनल्टी का जो ब्लैक लिस्ट हो रहे हैं. अभी मैं 8 साल से ड्यूटी कर रहा हूँ, अभी तक ये नियम कोई लागू नहीं हुआ है. एसएमसी ने किया है कि किसी ने किया है वो एक्चुअली हमको मालूम नहीं है. लेकिन जो अभी केस का जो मामला चालू है ना, हमारे बार दादा और कोई हमारा अभी तक पुलिस स्टेशन में गया नहीं है. तो हम 5 रुपए के लिए क्यों पुलिस स्टेशन का दरवाजा खटकाए? 408 केस लगा दिया है, बराबर. तो उसमें भी जामीन लगाओ, ये लगाओ. ये क्या वीआईपी नौकरी है? अभी विजय माला इतना पैसा लेके भाग गया, उसके पीछे कोई इंडिया वाला गया तो ये 5 रुपए के लिए हम हमारे पीछे इतना सरकार लगेगा तो क्या मतलब है? 6,000 में कौन नौकरी करेगा?
ચોક્કસ જે રીતે અત્યારે નવા નીતિ નિયમો કરવામાં આવ્યા છે તેને લઈને આ ડ્રાઈવર કંડક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને જે નિયમો કડક કરવામાં આવ્યા છે તેની સામે તેઓનો વિરોધ છે. અલબત્ત જે રીતની અત્યાર સુધી બીઆરટીએસના ડ્રાઈવરોને લઈને કંડક્ટરોને લઈને આ તમામ ફરિયાદો હતી તેની સામે કડક નિયમો બન્યા છે. કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની એજન્સી દ્વારા તેમનું શોષણ થાય છે, પૂરો પગાર આપવામાં આવતો નથી અને બીજી તરફ હવે વધુ દંડની જોગવાઈ થઈ છે એટલે હડતાલ પર ઉતરી અને પોતાની વાતને યોગ્ય ઠેરવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.